ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ આ પ્રકરણના બે પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. અહીં મેં પ્રશ્નો લખી રાખેલા છે. પહેલો પ્રશ્ન છે મુક્ત પતન એટલે શું, જે એક ગુણમાંથી પૂછાય છે. અને પ્રશ્ન 2 ગુરુત્વ પ્રવેગ એટલે શું, અને સાથે છે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. આ પ્રશ્ન બે ગુણનો થાય છે. એક ગુણમાં પણ પૂછાઈ શકે, જેમ કે ગુરુત્વ પ્રવેગ એટલે શું એની વ્યાખ્યા પણ પૂછી શકે. અગાઉ મુક્ત પતન એટલે શું આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાઈ શકે એક ગુણનો. બસ એ પ્રમાણે ગુરુત્વ પ્રવેગ એટલે શું એની વ્યાખ્યા, ક્યાં તો પછી એક વાક્યનો આ રીતે પ્રશ્નની રીતે અથવા તો વ્યાખ્યા જણાવો એ રીતે પણ પૂછાઈ શકે છે. તો આપણે ક્રમ પ્રમાણે વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે 1 નંબરનો મુક્ત પતન એટલે શું. આ પ્રશ્નનો જવાબ મેળવીશું. હવે સમજો કે કોઈ પણ પદાર્થ, જેમ કે આ પદાર્થ ચોક, એને હાથની આંગળીમાં મેં પકડી રાખેલો છે. હવે એને આંગળીઓથી બાહ્ય બળ આપ્યા વગર માત્ર આંગળીઓથી એને આ રીતે છૂટો મૂકી દેવામાં આવે તો તમે જોયું કે એ ચોક જમીન તરફ જાય છે. અને જેમ જેમ જમીન તરફ જશે તેમ તેમ આ ચોકના વેગમાં વધારો થશે. અને જે અંતિમ વેગ છે એને સ્મોલ v સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, જાણી રાખજો. અને પદાર્થને કે આ ચોકને જ્યારે મેં આ રીતે આંગળીઓની સાથે વચ્ચે પકડી રાખેલો હોય છે કે હાથમાં પકડી રાખ્યો હોય, અત્યારે બે આંગળીઓની વચ્ચે આ રીતે પકડી રાખેલો છે ચોકને, તો આ સમયે આ ચોક કે કોઈ પણ પદાર્થ હોય એનો શરૂઆતનો વેગ, જેને સ્મોલ u સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, એ 0 હોય છે અથવા 0 હોય છે. તો શરૂઆતનો વેગ u બરાબર 0 હોય છે, બરાબર. હવે એને આંગળીઓથી માત્ર આ રીતે છૂટો મૂકવામાં આવે તો પણ એ નીચે જમીન તરફ આવી પડે છે. હવે જેમ જેમ જમીન તરફ જશે તેમ તેમ તેના વેગમાં જે v છે, અંતિમ વેગ v, એમાં વધારો થશે. હવે આ જે વેગમાં વધારો થાય છે એને બોલવામાં આવે છે પ્રવેગ. પ્રવેગને સ્મોલ a સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. તો પ્રવેગનું સૂત્ર, સંજ્ઞા, એકમો એ વિશે મેં તમે જ્યારે અહીંયા વર્ગમાં હતા ત્યારે હું સમજાવી ગઈ છું, એટલે થોડું યાદ કરી લો. મેં તમને કહ્યું હતું પ્રવેગ વિશે, પ્રવેગની વ્યાખ્યા કેટલાક વ્યવહાર ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું. અને આજે આ પદાર્થ ચોક એના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. એ પ્રમાણે તમે રબરનો દડો હાથમાં પકડી રાખેલો છે, આંગળીઓથી બાહ્ય બળ આપ્યા સિવાય માત્ર આંગળીઓથી એને છૂટો મૂકો તો એ રબરનો દડો મુક્ત પતન પામશે. તો મુક્ત પતન પામતો પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જમીન તરફ આવી પડે છે. તો ચોક હોય, રબરનો દડો હોય. હા, વર્ગમાં હતા ત્યારે તમને મેં પદાર્થ તરીકે રબરના દડાનું ઉદાહરણ આપ્યું હતું, એ તમને યાદ આવ્યું હશે, બરાબર. હા, હવે એ ચોક હોય કે રબરનો દડો મુક્ત પતન પામે છે એનું કારણ શું છે કે જમીન પર આવી પડે છે અને જમીન તરફ જશે તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે. એટલે કે એ પદાર્થ જે છે તેની ગતિ નિયમિત પ્રવેગી ગતિ બને છે. તો તેનું કારણ શું હશે? તો એ ચોક હોય, રબરનો દડો કે કોઈ પણ પદાર્થ પૃથ્વી તરફ જેમ જેમ જશે તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે અથવા તો તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. એનું કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, જે એક પ્રકારનું આકર્ષણ બળ છે, જે મેં તમને કાલના વિડીયોમાં સમજાવ્યું હતું. અને આપણે એનું સૂત્ર પણ મેળવ્યું હતું કે બળ F બરાબર કેપિટલ G ઇન્ટુ ME ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર. આ પ્રમાણેનું જે સૂત્ર લખ્યું છે કેપિટલ Fનું, એ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે એનું સૂત્ર છે. હવે તમે યાદ કરજો, ગઈકાલે મેં જ્યારે સમજાવ્યું ત્યારે કોઈ પણ બે પદાર્થોના દળ, એમાં શરૂઆતમાં મેં કેપિટલ M લખ્યું, પછી ગુણ્યા કરીને સ્મોલ m લખ્યું. પહેલો કેપિટલ M દર્શાવે છે કે કોઈ એક પદાર્થનું દળ, અને આપણે ધાર્યું હતું પૃથ્વીનું દળ ધારો કે કેપિટલ M છે, અને અન્ય કોઈ પણ પદાર્થ એ પૃથ્વીની સપાટી પર હોય કાં તો પૃથ્વીની બહાર પણ હોઈ શકે છે, તો તેનું દળ ધારો કે સ્મોલ m હોય. કોઈ પણ બે પદાર્થોના દળને અનુક્રમે આ રીતે દર્શાવવામાં આવે છે. એટલું તમારે ધ્યાનમાં રાખવાનું રહે. હવે સ્મોલ g અને કેપિટલ G વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવવાનું છે. તો એ પહેલા આપણે આ જે કેપિટલ G ની મેં ગઈકાલે વાત કરી હતી તે થોડું યાદ કરી લઈએ કે કેપિટલ G જે છે એ પૃથ્વી પર લાગતું, કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એનો સાર્વત્રિક અચલાંક કેપિટલ G છે, જે સર્વત્ર વ્યાપ્ત છે. અને એને કારણે કેપિટલ G નું મૂલ્ય પૃથ્વી પરના દરેક સ્થળો પર અચળ રહે છે. હવે તમે યાદ કરો, ગઈકાલે મેં લખ્યું હતું
કેપિટલ જીનું મૂલ્ય એ આ પ્રમાણે લખેલું 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. આ પ્રમાણેની આંકડાકીય માહિતી જે છે એ કેપિટલ જી ની માહિતી બતાવે છે જે પૃથ્વી પરના દરેક સ્થળો પર અચળ હોય છે. અચળ છે, અચળાંક છે, એટલે અચળ અંક છે. આ અંક જે છે મૂલ્ય છે એ અચળ છે, જેને અચળાંક એમ પણ બોલાશે. અચળાંકની સંધિ છૂટી પાડો તો તમને ખ્યાલ આવશે અચળ વત્તા આંક. તો અચળ અંક અથવા તો અંક આ પ્રમાણેનો જે મેં લખ્યો એ પ્રમાણેનો છે, જે તમને ગઈકાલે પણ વાત કરી હતી. હવે આજે નવું એ કહેવાનું કે સ્મોલ જી પણ હોય છે અને એ સ્મોલ જી અને કેપિટલ જી એને આ પ્રમાણે દર્શાવવા જરૂરી છે. તમારે બોલવું હોય તો ત્યારે પણ હંમેશા આ સ્મોલ જી કરીને બોલવાનું અને આને કેપિટલ જી કરીને બોલવાનું રહે, કેમ કે બંને જી છે પણ બંનેમાં ફરક છે, તફાવત છે અને એ તફાવત પરીક્ષામાં પૂછાતો પણ હોય છે. સારું, તો હવે સ્મોલ જી જે છે તે અચળ નથી અથવા તો અચળ આંક નથી દર્શાવતો. એનું કારણ જાણવા માટે આપણે પ્રથમ તો સ્મોલ જી શું છે તે જાણવું પડે, બરાબર ને? કઈ ભૌતિક રાશિની સંજ્ઞા છે? તો ગુરુત્વ પ્રવેગ નામની ભૌતિક રાશિની સંજ્ઞા સ્મોલ જી છે. ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ જી દ્વારા દર્શાવવામાં આવે છે. જે સ્મોલ જીનું મૂલ્ય પૃથ્વી પરના દરેક સ્થળો પર બદલાય છે, અચળ નથી રહેતું. એટલે સ્મોલ જીનું જે મૂલ્ય છે અચળાંક નથી અને તે મૂલ્ય છે લગભગ આશરે, એને આવી રીતે દર્શાવવામાં આવે છે. સ્મોલ જી અને એપ્રોક્સી બોલાશે અને તે છે એનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે એમના છેદમાં s નો વર્ગ આ પ્રમાણે પણ લખી શકાશે, પણ છેદમાં s નો વર્ગ જે છે એ પ્લસમાં હોય છે. છેદમાંથી આવી રીતે અંશમાં લખવું હોય તો એમની સાથેનો ગુણાકારનો સંબંધ તો બનશે જ, પણ સાથે s નો -1 ઘાત બની જશે. તો આ બંને પ્રકારના એકમો લખી શકશો. સંજ્ઞાઓના એકમો છે એ સંજ્ઞાઓ દ્વારા એકમોને આ રીતે દર્શાવવામાં આવે છે. તો લગભગ છે એટલે કે અચળ નથી. પૃથ્વી પરના દરેક સ્થળો પર 9.8 નથી હોતું, પણ અમુક સ્થળો પર 9.7 હશે, અમુક જગ્યા પર 9.6 એ પ્રમાણે બદલાય છે. હવે તમને એમ સવાલ થશે કે સ્મોલ જીનું મૂલ્ય પૃથ્વી પરના કયા સ્થળો પર બદલાય છે અને કેવી રીતે, અને એના કારણો શું છે? તો તમે જાણતા હશો કે પૃથ્વી સંપૂર્ણપણે ગોળ છે, એવું તમે વાંચ્યું કે જાણ્યું હશે. પણ તમને કહું, વાસ્તવિકતા એ છે કે પૃથ્વી સંપૂર્ણપણે ગોળાકાર નથી. કંઈક આ પ્રમાણે પૃથ્વીનો મધ્યનો જે વિસ્તાર છે એને બોલાશે વિષુવવૃત્ત અને આ બંને છેડાના ભાગને બોલાશે ધ્રુવો. તો તમે જો અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશ જે છે ત્યાં એની લંબાઈ વધારે છે અને ધ્રુવ પ્રદેશ પર એ સહેજ ચપટી છે, એટલે આવી રીતે કંઈક લંબગોળાકાર જેવો આકાર બને છે. તો પૃથ્વી સંપૂર્ણપણે ગોળાકાર નથી. વિષુવવૃત્તીય પ્રદેશ મધ્યમાં જો તમે તો એ જે કંઈક લંબગોળ દર્શાવેલો છે મેં એની ત્રિજ્યા દર્શાવે છે. એટલે તમે આકૃતિ જુઓ તો ખબર પડે કે છેડાના ભાગમાં સહેજ ચપટી છે અને મધ્યના ભાગમાં સહેજ પહોળાઈ ધરાવે છે, એમ પણ કહી શકાય. અથવા એમ કહું કે ધ્રુવીય પ્રદેશ ઉપર સહેજ ચપટી છે અને એને કારણે વિષુવવૃત્તીય પ્રદેશ પરનું જે સ્મોલ જીનું મૂલ્ય છે એ ઓછું હોય છે, જ્યારે ધ્રુવ પ્રદેશો પર સ્મોલ જીનું મૂલ્ય વધુ હોય છે. હવે અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશ પરથી જેમ જેમ ઉપર જવામાં આવે તેમ તેમ સ્મોલ જીનું મૂલ્ય ઘટે છે. હવે સ્મોલ જી એ ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા છે અને પૃથ્વી પરના અલગ અલગ સ્થળો પર સ્મોલ જીનું મૂલ્ય બદલાય છે. એના આ એક કારણ મેં તમને સમજાવ્યું, એના કરતાં પણ બીજા ઘણા બધા કારણો છે. જેમ કે તમે જાણો છો કે પૃથ્વી સંપૂર્ણપણે એક સપાટ પ્રદેશ નથી. હા હોય છે, ક્યાંક આમ સપાટ પ્રદેશ આવશે, સપાટ જમીન આવશે ખરી, પણ આગળ જતાં ક્યાંક ખીણ આવશે, ત્યાંથી પછી થોડે આગળ જતાં પર્વતીય માળાઓ આવશે,
અથવા તો પર્વતો આવશે, ખાડાઓ આવશે. આ પ્રમાણે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ઘનતા ધરાવે છે. તો પૃથ્વીની ઘનતા અલગ અલગ સ્થળો પર બદલાય છે અને એને કારણે જ સ્મોલ જીનું મૂલ્ય પણ બદલાય છે. પછી બીજું એક કારણ એ પણ હોય છે કે પૃથ્વીનું ધરીભ્રમણ, પૃથ્વી પોતાની ધરી પર જે ભ્રમણ કરે છે એને કારણે પણ સ્મોલ જીનું મૂલ્ય બદલાય છે. તો એવા ઘણા બધા કારણો છે. કે જેને કારણે સ્મોલ જીનું મૂલ્ય જે છે એ બદલાય છે. એટલે સ્મોલ જીનું જે મૂલ્ય છે એ અચળ રહેતું નથી, પણ દાખલાઓની ગણતરીમાં સરળ પડે એ માટે સ્મોલ જીનું જે મૂલ્ય છે એ એપ્રોક્સી લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આ આંકડાકીય માહિતીને ગણતરીમાં લેવામાં આવે છે. હવે આ 9.8 નું મૂલ્ય કઈ રીતે મેળવવામાં આવે છે એ હવે પછીના વિડીયોમાં હું સમજાવીશ. સ્મોલ જીનું મૂલ્ય લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ કઈ રીતે મેળવવામાં આવે છે. અત્યારે હાલમાં આપણે સમજીશું ગુરુત્વ પ્રવેગ એટલે શું. તો તમને મેં કહ્યું કે કોઈ પણ પદાર્થ એને હાથમાં પકડી રાખેલો છે, કોઈ પણ પ્રકારનું બળ નથી આપવાનું, આંગળીઓથી પણ બળ નથી આપવાનું આ પ્રમાણે, પણ માત્ર આંગળીઓથી એને છૂટો પાડી દેવામાં આવે છે. તો એ પદાર્થ જે છે આ તમે જોયું અત્યારે ચોક આંગળીઓથી છૂટો પડતા જ નીચે તરફ આવી પડે છે. એ તો મારો હાથનો આધાર હતો એટલે અહીંયા અટકી ગયો છે. તો જેમ જેમ ઉપરથી નીચે આવશે તેમ તેમ તેના વેગમાં વધારો થશે. આ વેગમાં જે વધારો થાય છે એને પ્રવેગ બોલવામાં આવે છે અને એ પ્રવેગ જે છે એ જ છે ગુરુત્વ પ્રવેગ સિમ્પલ. અને ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા તમે જાણી ગયા છો સ્મોલ g છે અને પ્રવેગની સંજ્ઞા તો તમે યાદ હશે જ માની લો સ્મોલ a છે. એટલા માટે સ્મોલ a બરાબર સ્મોલ g લખાય છે. એટલે એમ કહી શકાય કે સ્મોલ a એટલે કે પ્રવેગ તે બરાબર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g. એટલે અહીંયા લખેલું છે a બરાબર સ્મોલ g. તો પ્રવેગ જે છે એ જ ગુરુત્વ પ્રવેગ છે એમ પણ તમે સમજી શકશો તો વધારે યાદ રહેશે. અને સ્મોલ g અને કેપિટલ G વચ્ચે ફરક છે એનો તફાવત પરીક્ષામાં પૂછાય એમ છે. હવે આ બંને જે ભૌતિક રાશિની સંજ્ઞાઓ છે એ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક વ્યાપક સૂત્ર છે. એને મેળવીશું, સાબિત કરીશું. એ માટે આપણે જો પહેલા તો ધરી લઈએ. ધારો કે જો પૃથ્વીનું દળ me સંજ્ઞાથી દર્શાવવામાં આવે. હવે me એમાં m એટલે માસ, માસ એટલે દળ, e એટલે અર્થનો પહેલો આલ્ફાબેટ લઈ લીધેલો છે અને બોલાશે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ. અને પૃથ્વીની ત્રિજ્યા re સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. re નું પૂરું થશે બોલવું હોય તો આ રીતે બોલી શકાશે રેશિયો ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીના કેન્દ્રથી અંતર, અંતર એટલે કે ડિસ્ટન્સ જેને સ્મોલ d સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે આ અંતર d ઇઝ ગ્રેટર ધેન re હોઈ શકે છે. તો તમે સમજો આનો અર્થ શું થશે. d ઇઝ ગ્રેટર ધેન re એટલે કે re કરતા આ જે d છે અંતર એ વધારે છે. તો આને કઈ રીતે સમજશો તો તમે જાણો કે re એટલે રેશિયો ઓફ અર્થ મતલબ કે પૃથ્વીની ત્રિજ્યા એના કરતાં પણ વધારે અંતર હોઈ શકે. અને એવું ક્યારે બને પૃથ્વીની જે ત્રિજ્યા છે આ પ્રમાણેની આ ત્રિજ્યા કરતાં પણ વધારે અંતર અહીંયા કોઈક m દળનો પદાર્થ રહેલો છે એમ કહેવા માંગે છે. એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર જે છે d ડિસ્ટન્સ d એ પૃથ્વીની જે ત્રિજ્યા છે એના કરતાં વધારે અંતર હોઈ શકે. મતલબ પૃથ્વીની બહારનો કોઈ ગ્રહ ઉપગ્રહ પણ હોઈ શકે છે જે m દળનો છે એમ તમે માની લો. યા તો પછી બીજી શક્યતા શું છે મેં તમને કાલે કહ્યું એ પ્રમાણે પૃથ્વીની સપાટી પર જ કોઈ m દળનો પદાર્થ આવેલો હોય એમ પણ તમે વિચારી શકો. એટલે બે શક્યતાઓ વિચારી શકશો. બીજું અહીંયા આપેલું છે કે પૃથ્વીના કેન્દ્રથી અંતર d એટલે બરાબર અહીંયા અંતરે પણ હોઈ શકે છે. ત્રિજ્યા પર ક્યાંક પણ હોઈ શકે. પૃથ્વીની સપાટી પર ગમે ત્યાં m દળનો પદાર્થ ક્યાં તો પછી d ઇઝ ગ્રેટર ધેન re મતલબ અંતર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં વધારે હોય એવા અંતરે પણ m દળનો પદાર્થ હોઈ શકે છે. તો પૃથ્વીની બહારના કોઈ પદાર્થમાં તમે જે ચંદ્ર છે ઉપગ્રહ એને વિચારી શકો, કોઈ કૃત્રિમ ઉપગ્રહને પણ વિચારી શકશો જેનું દળ ધારો કે m જેટલું છે. તો અહીંયા બે પદાર્થો થયા બરાબર છે.
એક તો પૃથ્વી પોતે અને બીજું પૃથ્વીની સપાટી પર ક્યાં તો પૃથ્વીની સપાટીથી દૂર પૃથ્વીની જે ત્રિજ્યા છે એનાથી પણ વધારે અંતર ડીએ રહેલું m દળનો પદાર્થ હોય તો એ પદાર્થ ઉપર એટલે આ m દળના પદાર્થ ઉપર પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે એનું સૂત્ર આ પ્રમાણે થશે કેપિટલ F બરાબર કેપિટલ G into me into small m upon d square. આ ગુરુત્વાકર્ષણ બળનું જ સૂત્ર છે તો તેને નંબર આપણે આપીશું સમીકરણ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ શું દર્શાવે છે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે પદાર્થ ઉપર લાગતું બળ F એ પદાર્થના દળ m અને પ્રવેગ એ બંને વચ્ચે ના ગુણનફળથી બને છે અથવા તો એ બંનેના ગુણનફળ જેટલું હોય છે અથવા બીજી રીતે બોલવું હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર પદાર્થ ઉપર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ F છે એ પદાર્થના દળ m અને પદાર્થમાં ઉદ્ભવતો વેગમાં વધારો અથવા તો પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ બંનેના ગુણનફળ જેટલો હોય છે અથવા તો ગુણનફળ એટલે અહીંયા ગુણાકારનો સંબંધ છે પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ એ બંને વચ્ચેનો ગુણાકારના સંબંધથી ખબર પડે છે કે પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F કેટલું છે તો તે અનુસાર એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ F બરાબર m × a થશે અને એને આપણે સમીકરણ નંબર 2 આપીશું. હવે તમે જોજો આ સમીકરણ 1 અને 2 એમાં બંનેમાં F બરાબર છે. સમીકરણ 1 માં F બરાબર અહીંયા આપેલી છે આ સંજ્ઞાવાળું સૂત્ર અને બીજા સમીકરણમાં પણ F બરાબર જ આપેલું છે પણ એને આપેલું છે. જો આ બરાબર આ હોય આ બરાબર આ હોય તો પછી આ બરાબર આ હોઈ શકે ને. એટલા માટે આપણે આ બરાબર આ લખી શકીશું પણ એ લખતા પહેલા આ સમીકરણ 2 માં જ્યાં સ્મોલ a લખેલું છે ત્યાં પ્રવેગનો મતલબ ગુરુત્વ પ્રવેગ હોય છે એટલે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g અહીં લખી શકાશે. એટલા માટે અહીંયા જો મેં અહીંયા સ્મોલ a બરાબર સ્મોલ g લખ્યું છે અને આ વસ્તુ તમને શરૂઆતમાં પણ સમજાવી ગઈ. જ્યારે તમને મેં ગુરુત્વ પ્રવેગ એટલે શું ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા સમજાવી ત્યારે મેં તમને કહ્યું કે પદાર્થમાં ઉદ્ભવતો જે પ્રવેગ એને જ ગુરુત્વ પ્રવેગ કહે છે. સિમ્પલ છે વસ્તુ આ. એમ તમને મેં વાત કરી તમને યાદ આવી જ ગયું હશે ચોક્કસ કે સ્મોલ a બરાબર સ્મોલ g થાય છે અને જો એ પ્રમાણે હોય તો સમીકરણ 2 માં જ્યાં a લખેલું છે ત્યાં આપણે સ્મોલ g અવશ્ય લખી શકીશું અને એને કારણે સમીકરણ 2 માં જ્યાં a બરાબર સ્મોલ g લખીએ તો આ પ્રમાણે સૂત્ર બને છે. f ની જગ્યા પર મેં f લખી દીધું બરાબર છે. સ્મોલ m ની જગ્યા પર સ્મોલ m અને a ની જગ્યા ઉપર લખ્યું સ્મોલ g અને એને કારણે સૂત્ર બને છે કેપિટલ F બરાબર સ્મોલ m * સ્મોલ g. આ સમીકરણને હવે નંબર આપીશું 3. હવે આપણે સરખામણી કરવાની છે f બરાબર અહીંયા પણ સૂત્ર મળ્યું કેપિટલ F અને અહીં પણ f છે તો સમીકરણ 1 માં f બરાબરનું સૂત્ર છે આપણા પ્રમાણેનું કેપિટલ G * me m/d² અને સમીકરણ નંબર 3 માં પણ f બરાબર જ આપેલું છે પણ એ છે mg. જો આ બરાબર આ હોય તો આ બરાબર પણ આ હોવાનું જ. એને કારણે આપણે સમીકરણ 1 અને 3 પરથી સરખામણી કરીશું. આ બરાબર આ લખીશું તો તમને ખ્યાલ આવી ગયો ને f બરાબર જ આ છે સમીકરણ 1 માં અને સમીકરણ 3 માં પણ f બરાબર આ છે. અહીંયા પણ f અહીંયા પણ f અને આ બરાબર જો આ હોય અહીંયા પણ f બરાબર આ હોય તો આ જમણી બાજુની બે બાજુમાં સરખી હોવાની ને એટલે હું હવે પછી આપણે જે સમીકરણ લખીશું ને તેમાં આ બરાબર આ લખીશું. આશા કરું છું તમને બોર્ડ ઉપર આ જે લખાણ લખું છું એ સ્પષ્ટ વંચાતું હશે. એ છતાં પણ જો સ્પષ્ટ ન વંચાય તો મને વોટ્સએપમાં પર્સનલમાં મેસેજ કરજો બરાબર. તો હવે આપણે વાત કરી પ્રમાણે સમીકરણ 1 અને 3 ની સરખામણી કરતા તમારે લખવાનું ખરું અહીંયા સમીકરણ 1 અને 3 ને સરખાવતા કેપિટલ G બરાબર ઇન્ટુ me into small m upon d square that equal to બરાબર m into small g સ્મોલ m into small g આ પ્રમાણેનું સમીકરણ તૈયાર થાય છે. હવે
mg બરાબર કેપિટલ G ઇન્ટુ me ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર. આ રીતે પણ લખી શકાશે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો જમણી બાજુ બરાબર ડાબી બાજુ હોવાની, અને એમ તમે ન લખો તો પણ ચાલશે. અત્યારે સમજૂતી માટે હવે જો તમે ડાબી અને જમણી બંને બાજુએ સ્મોલ m છે, જો અહીંયા છે ને સ્મોલ m, પછી આ તરફ પણ m છે, તો આ સ્મોલ m નીકળી જશે, એમના છેદમાં m હોવાથી સ્મોલ m નીકળી જાય છે, તેને આપણે આ રીતે આડી લીટી કરીને કેન્સલ કરીશું. હવે બાકીની જે સંજ્ઞાના પદો છે એને આપણે યથાવત લખીશું. તો આ રીતે લખાશે સ્મોલ g બરાબર કેપિટલ G ઇન્ટુ me અપોન d સ્ક્વેર. આ પ્રમાણેનું સ્મોલ g ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણને મળી આવે છે. હવે આપણે એને નંબર આપીશું. અહીંયા 3 આપ્યો છે, તો આ સમીકરણને 4 નંબર આપી શકાય, અને અહીંયા જે સ્મોલ g નું સમીકરણ મેળવ્યું એને નંબર આપીશું 5. તમે તમારી રીતે નંબર આપી શકશો. તમને ખબર છે પુસ્તકમાં તો પોઈન્ટમાં નંબર આપેલા હોય છે, જેમ કે 9.7, 9.8 કે પછી અલગ નંબર હોઈ શકે, પણ આ રીતે તમે જ્યારે પરીક્ષામાં પુરવણીમાં જ્યારે આ પ્રમાણે સૂત્રની તારવણી કરતા હોય ત્યારે સમીકરણ ક્રમશઃ 1, 2, 3, 4, 5 એમ આ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે જ નંબર આપવા. હંમેશા સમીકરણના નંબર 1 થી શરૂ કરવાના રહેશે. પુસ્તકમાં 10.8 કે 9.8 કે રીતે આપેલા હોય છે, પણ આપણે પરીક્ષામાં આ રીતે લખવાના થાય છે. બરાબર છે. હવે સ્મોલ g નું સૂત્ર આપણે મેળવી લીધું છે, એને આધારે એના એકમો પણ નક્કી કરી શકાશે, અને મૂલ્યો તો આપણને ખબર છે, જાણતા હોઈએ, કેમ કે કેપિટલ G નું મૂલ્ય આપણને ખબર છે, અગાઉ હું લખી ગઈ છું, એ તમને બધાને યાદ હશે. જો તમે અત્યારે ક્લાસમાં બેઠા હોય તો હું પ્રશ્ન પૂછું કે કેપિટલ G નું મૂલ્ય જણાવો, અને તમારામાંથી ઘણા બધાએ હાથ ઊંચો કરીને જવાબ દેવા પ્રયાસ ચોક્કસ કર્યો હોય કે કેપિટલ G બરાબર 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટરનો સ્ક્વેર અપોન કિલોગ્રામનો સ્ક્વેર, આ રીતે છે. તો આંકડાકીય મૂલ્ય અહીંયા લખી શકો કેપિટલ G નું, અને એનો એકમ તમને કીધો ને એ પ્રમાણેનો છે. અને m એટલે માસ ઓફ અર્થ, પૃથ્વીનું દળ, એ પણ નક્કી જ છે, એની કિંમત પણ નક્કી છે, અને એ કેટલી છે તો 6 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ. આ પ્રમાણે પૃથ્વીનું દળ નક્કી છે જ, એની કિંમત નક્કી છે. છેદમાં d નો વર્ગ, મતલબ કે બંને પદાર્થો વચ્ચેનું અંતર ડિસ્ટન્સ d, તો એ પણ નક્કી કરી શકાય છે. ધારો કે પહેલો પદાર્થ પૃથ્વી છે, બીજો પદાર્થ પૃથ્વીની ત્રીજા બહારનો કોઈક ચંદ્ર છે, ઉપગ્રહ, તો ચંદ્રનું અને પૃથ્વીના કેન્દ્રને જોડતી જે રેખા છે એ બંને પદાર્થો વચ્ચેનું અંતર દર્શાવે છે, અને પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે એ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ગુરુત્વાકર્ષણ બળ બે બાબતો પર આધાર રાખે છે, મેં તમને ગઈકાલના વિડીયોમાં સમજાવ્યું છે. તો હવે પછીના વિડીયોમાં આ સ્મોલ g એની જે વેલ્યુ છે g ઇઝ એપ્રોક્સિમેટ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આ કિંમત મેળવવાનો આપણે પ્રયાસ કરીશું. આભાર.